હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। રવિવારે એટલે કે તારીખ 29 જૂન 2025ના દિવસે જોધપુરના કાલી બેરી સ્થિત નવા અક્ષરધામમાં ત્રિવેણી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે મંદિરના શિખર પર મૂકવામાં આવનારા સુવર્ણ કળશનું પૂજન, 5000 રોપાઓનું વાવેતર અને એક ખાસ સભાનું આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું। ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફેમ દિલીપભાઈ જોશી, જેઠાલાલ અને ઉત્કર્ષ ક્લાસીસના ડિરેક્ટર નિર્મલ ગેહલોત પણ આ કાર્યક્રમમાં ખાસ મહેમાન બનીને હાજરી આપી હતી। આ કળશનું પૂજન બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય ગુરુહરિ મહંત સ્વામી મહારાજે તારીખ 10મી જૂન 2025ના દિવસે સુરતમાં પ્રાતઃપૂજા બાદ મારવાડી ભક્તોની ઉપસ્થિતિમાં આ જોધપુર અક્ષરધામ મંદિરનું કળશ પૂજન વિધિ સ્વામીશ્રીના કરકમલો દ્વારા સંપન્ન થયું હતું। શનિવારે એટલે 28 જૂન 2025ના દિવસે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે અને સદ્ગુરુવર્ય પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ અક્ષરધામ સંકુલમાં આધુનિક ટેકનોલોજીથી બનેલા ડાઇનિંગ હોલનું ઉદ્ઘાટન કર્યું અને આ ટેકનોલોજીયુક્ત ભોજનશાળાની માહિતી અમદાવાદ મંદિરના ભંડારી સંત પૂજ્ય ધર્મરત્ન સ્વામીએ પૂર્વ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે જોધપુરના લોકો માટે ગર્વની વાત છે કે વિશ્વપ્રસિદ્ધ અક્ષરધામ મંદિર હવે જોધપુરમાં પણ તેની ભવ્યતા સાથે તૈયાર છે। આનાથી પર્યટનને એક નવો પરિમાણ મળશે અને સામાજિક ધાર્મિક પ્રવૃત્તિઓનું એક મજબૂત કેન્દ્ર પણ બનશે। ત્રિવેણી ઉત્સવમાં પૂજા કરવામાં આવનાર સોનાના કળશમાં મંદિરના શિખર પર મૂકવામાં આવનારા 7.5 ફૂટ ઊંચા 5 શિખરો, એક ગુંબજ અને 13 ગુમ્મટીઓનો સમાવેશ થાય છે। દિલીપ જોશી છેલ્લા 15 વર્ષથી અક્ષરધામ સાથે સંકળાયેલા છે અને આ ખાસ પ્રસંગે તેઓ પણ હાજર રહ્યા। આ પ્રસંગે સંસ્થાના સદ્ગુરુવર્ય સંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી અને બડા રામદ્વારા સુરસાગરના મહંત રામપ્રસાદ મહારાજ સહિત અન્ય મહેમાનો પણ હાજર રહ્યા। આ કાર્યક્રમ દરમિયાન 5000થી વધુ છોડ રોપીને પર્યાવરણ સંરક્ષણ તરફ એક નવી શરૂઆત કરવામાં આવી। ઉપરાંત સપ્ટેમ્બરમાં યોજાનારા પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પણ આહ્વાન કરવામાં આવી। અક્ષરધામનું નિર્માણ જોધપુરી પથ્થરોથી સુંદર કોતરણી અને વાસ્તુશાસ્ત્ર અનુસાર કરવામાં આવ્યું છે। મંદિરના મહંત યોગી પ્રેમ સ્વામીએ જણાવ્યું હતું કે તે માત્ર એક મંદિર જ નહીં પરંતુ સમાજ સેવાનું કેન્દ્ર પણ હશે, જ્યાં યુવાનોને વ્યસન મુક્તિ, વૃક્ષારોપણ અને સંસ્કાર શિક્ષણ સાથે જોડવામાં આવશે। શનિવારે સવારે મહાપૂજન યોજાયું હતું, જેમાં ભૂતપૂર્વ સીએમ અશોક ગેહલોત સહિત ઘણા મહેમાનો હાજર રહ્યા હતા। મેયર કુંતી પરિહાર, હાઈકોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ દેવેન્દ્ર કચ્છવાહા, સામાજિક કાર્યકર જસવંત કચ્છવાહા, રાજેન્દ્ર સોલંકી અને ગોપાલકૃષ્ણ વ્યાસ સહિત ઘણા ભક્તોએ પણ હાજરી આપી હતી અને ખાસ રાજસ્થાનના આંગણે આવનારા આ અદ્વિતીય અક્ષરધામ મંદિર મહોત્સવ માટે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાથે બીએપીએસ સંસ્થાના સંતોએ શુભેચ્છા મુલાકાત કરી હતી। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વતી પૂજ્ય સંતોએ મુખ્યમંત્રીશ્રીને ભગવાનનો પ્રાસાદિક પુષ્પહાર અર્પણ કર્યો અને આગામી દિવસોમાં જોધપુર ખાતે પ્રતિષ્ઠિત થનાર શિખરબદ્ધ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે આમંત્રિત કર્યા હતા અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।